મિત્રો, તમે અત્યારે જઈ રહ્યા છીએ ધોરાજી સર્કલ બાજુ. આ તમે જોઈ શકો છો આપણા પરમ ભાઈ જેવા દીક્ષિતભાઈ, અને એની આગળ આકે મારા નામેની કિશનભાઈ, બાઇક રાઇડરો આપણા એક્ટિવાના. તમે જોઈ શકો છો. હવે આપણે ધોરાજી સર્કલ તરફ આપણે રવાના થાય છે ફ્રેન્ડ સર્કલ સાથે. આ શેની લાઈન છે? અમને તો એમ લાગ્યું આમાં કંઈક બકરા પૂર્યા છે. આમ માહિતી જોયું ત્યારે એવું લાગ્યું કે આમાં માંડવીની લાઈન છે, મગફળી આપણે માર્કેટિંગ યાર્ડમાં હરાજી થાય એનો એ લાઈન છે. અમારો ભાઈ હવે કઈ બાજુ લઈ જાય એનું કાંઈ નક્કી નથી. આ ક્યાંક જંગલ જેવું લાગે અને એમાંથી ગાડી કાઢી લઈ જઈએ. જવું છે અમારે ધોરાજી સર્કલ બાજુ, લઈ જઈએ આ જંગલમાં મારો ભાઈ. આ રસ્તો એ ગામડાને સારો કેવડાવે એવો. જોતા તો એવું લાગ્યું કે ડામર હોય એવું, પણ અંદર ગયા પછી એવું થયું કે આ તો ગામડાનો રસ્તો સારો હોય. અમારા દીક્ષિતભાઈ અમારી આગળ થઈ ગયા છે. હવે અંતે બાકી પહોંચાડી દીધા હો રોડ ઉપર. આ ચારે બાજુ જો પુલિયું આવી ગયું છે. હવે આપણે ધોરાજી સર્કલ બાજુ આપણે રવાના થાય. ક્યારે ઉદ્ઘાટન થાય પુલનું એ તો કાંઈ મને ખબર નથી પડતી, પણ છેલ્લે અંતે પોગાડી દીધા રોડ ઉપર જંગલના રસ્તામાંથી. કી રસ્તે લઈ ગયા હતા એ કાંઈ નક્કી જ નહોતું. હવે પહોંચી ગયા છીએ આપણે જેતલસર ચોકડી બાજુ જાય છે. આ બાજુ આપણે આ પધાર હોટલ આવી ગઈ. હવે આગળ જાય એટલે આપણે ધોરાજી સર્કલ આવી જાય. હવે આ લોકો બધા એમ કહે કે ભજીયા ખાવા જવું છે. અને ચોકડીથી આપણે લેફ્ટ સાઈડ વયા ગયા એ. અને અત્યારે ગાડી આકે આપણા પરમભાઈ ઇન્સ્ટામાં પેજ છે જેતપુરવાલા જેડી, તો એને પણ આપણે ફોલો કરશો બધાય. તમને ડેઈલી અપડેટ એમાં મળી રહેશે જેતપુરનો. તો હવે આપણે પહોંચી ગયા છીએ માધવ ભજીયા આપણે ધોરાજી સર્કલ બાજુ. આ તમે જોઈ રહ્યા છો. તો ફાઇનલી અમે આ બાજુ પહોંચી ગયા છીએ માધવ ભજીયામાં. કિશનભાઈ એ અમારા દીક્ષિતભાઈ ઇન્સ્ટામાં પેજ ચલાવે છે જેતપુર કાઢે 001, એને ફોલો કરજો. ચટણીમાં વાટકી ભરાઈ ગઈ જો અત્યારે. ચટણીમાં વાટકી ભરાઈ ગઈ છે. આ છે આપણા દર્શનભાઈ. હવે અહીંયા આપણે 200 ગ્રામ કુંભણિયાનો ઓર્ડર આપી દીધો છે દીક્ષિતભાઈએ. દીક્ષિતભાઈને સ્પેશિયલ લીંબુ જ ખાવાના છે. ભજીયા જો હજી નથી આવ્યા, પણ બધા હવના મોબાઈલમાં મથવા માંડ્યા છે. આપણા દીક્ષિતભાઈ ને દર્શનભાઈ અને કિશનભાઈ ભજીયાની રાહ જોઈને બેઠા છે. જો છાપા બાપા બધી પાથરી દીધું છે. એકની બદલે 2 વાટકી ભરી છે. વાટકીમાં ચટણી નાખી છે, ચટણીમાં વાટકી નહીં. હવે અમારા કિશનભાઈનું નામ અમાય આવી ગયું. તો હવે ફાઇનલી અમારે ભજીયા આવી ગયા છે કુંભણિયા. તો હજી બધા મોબાઈલમાં જ મતે છે. તો ચાર્જિંગ પૂરું જો એક સ્નેપ કઈ તો સારી વાત. આ ભાઈને ચાર્જિંગ પૂરું થઈ ગયું. સ્નેપ કરવી પણ થાય નહીં લાગે એવું. મને ફોન આવી ગયો એક્ચ્યુઅલીમાં. અને અમારા ભાઈને એની બાયડીનો ફોન આવી ગયો હે. તો કોનો ફોન આવ્યો? ઘરેથી ઓમ માઈકુ ઓમ. ઓકે. બાકી હતી એમાં લીલી ચટણી હજી જો સાડી ભળે છે અહીંયા દીક્ષિતની લીલી ચટણીની સ્પેશિયલ. અત્યારે બધા ભજીયા ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે. બધા મિત્રો ભેગા, ભાઈઓ ભેગા કુંભણિયા ભજીયા હે. હાલો તમે બધા ખાવા. હવે છાશ આવી ગઈ છે આપણી. દીક્ષિતે મગાવી હતી. બાકી અમે તો કોઈ કાંઈ ઓર્ડર નથી દેતા. છાશ બાકી મસાલાવાળી છે. છાશ આવી ગઈ હવે દીક્ષિતે છાશ ભરવા માંડ્યો છે એક પછી એક. પહેલાં એ કે ટેસ્ટ કરો. બધાને અડધા ગ્લાસ ભર્યા છે હવે છાશના. ટેસ્ટ કરી લો સાહેબ પહેલા. છાશ ટેસ્ટ કરવાનું કહીએ. જામનગરનો મસાલો છે. જામનગરમાં આવે ને આના કરતાં આપણે આ બેસ્ટ. અહીંયા તો ભજીયા પૂરા થઈ ગયા. બહુ મજા આવી હવે અહીંયા. તો હવે છાશ પીના ઘર તરફ રવાના થશું. દીક્ષિતભાઈ આપણે પેમેન્ટ ચૂકવે છે. હવે ઘર તરફ રવાના થશું.
બધાએ ભજીયા દાબીને ખાઈ લીધા છે, ધરાઈ ગયા 200 ગ્રામમાં તો. દીક્ષિતભાઈ ચાંદા મામાનો ફોટો લેવા માંડ્યા છે. હવે ઘર તરફ રવાના થાય છે. આ ટોપાવાળા દીક્ષિતભાઈ પોતે જોઈ લ્યો, ચાંદા મામાના ફોટા લે છે અત્યારે. ફૂલ ઠંડી છે ગાઈસ, ધ્યાન રાખજો તમે. ઘર તરફ પ્રયાણ કરશું. હા હવે ઘર તરફ પ્રયાણ કરશું. ચાલો. દર્શનભાઈ અમારા ગાડીની ચાવી ભૂલી ગયા, પાછા લેવા જઈએ. એની વાંહે દીક્ષિતભાઈ જઈએ, બે હિલા જઈએ. જોવો ટોપા પહેરીને અમે આવ્યા હતા માધવ ભજીયામાં. ફેમસ છે આપણે અહીંયા ધોરાજી સર્કલ પાસે, ધોરાજી રોડ લાગે અહીંયા. એમ તો ઘણું ટ્રાફિક છે, વેઇટિંગમાં વારો એવું લાગે છે, કારણ કે ટ્રાફિક દેખાય છે અત્યારે. ધીમે ધીમે શિયાળો ચાલુ થશે એમ ટ્રાફિક વધતું જશે. તો હવે આપણે ઘર તરફ રવાના થઈ ગયા છીએ. આવી ગયો છે આપણે જેતપુરનો ગેટ. હવે ઘર તરફ રવાના થશું અને ઘરે જઈને સૂઈ જશું. મળીએ આપણે નવા બ્લોગમાં.